નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર ઠક્કર ગઝલનાથ. તોફાની તાંડવની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ અત્યારે જોઈ રહ્યા છો મુશાયરો કાર્યક્રમ. આમ જોવા જાઓ તો આ એક મુશાયરો જ છે, પણ એમાં આજે કંઈક ખાસ છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વસતા નવા અવાજો, નવોદિત કવિઓ સાથે નામાંકિત કવિઓનો એક પરિવાર એટલે અંગત ડાયરી પરિવાર. અંગત ડાયરી પરિવાર આજે તેનો પ્રથમ કવિ સંમેલન મુશાયરો કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. ટીમ તોફાની તાંડવ તરફથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે અંગત ડાયરી પરિવાર એટલો નસીબદાર છે કે આદરણીય કવિશ્રી હરદ્વારભાઈ ગોસ્વામી આ મુશાયરાનું સંચાલન કરવાના છે અને ગુજરાતી ગઝલ વિશ્વની જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ એવા આદરણીય ડૉક્ટર સતીન દેસાઈ પરવેઝ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેઓ આ મુશાયરામાં પઠન કરવાના છે. અનેક નામાંકિત કવિઓ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે જેમનું હવે હરદ્વારભાઈ આગળ એમના સંચાલનમાં એમની ઓળખ આપશે. પ્રેમનો કિસ્સો, હરદ્વારભાઈ, પ્રેમનો કિસ્સો ઘણો નાજુક હતો. પ્રેમનો કિસ્સો ઘણો નાજુક હતો, બે ક્ષણો વચ્ચે વિરહનો યુગ હતો. પ્રેમનો કિસ્સો ઘણો નાજુક હતો, બે ક્ષણો વચ્ચે વિરહનો યુગ હતો. અને ગુજરાતી ધરાના એક નામાંકિત હોનહાર અતિ આદરણીય કવિશ્રી હરદ્વાર ગોસ્વામીને હવે પછી આ મુશાયરા કાર્યક્રમનું સંચાલન સંભાળવા માટે હું આગ્રહભરી વિનંતી કરું છું. નમસ્કાર. કવિ મનોજ ખંડેરિયાના શબ્દ સાથે આજની આ મહેફિલનો આગાઝ કરીએ છીએ કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને. તું ઢાળ ઢોલિયો ને હું ગઝલનો દીવો કરું, અંધાર ઘરને ઘેરી વળે એમ પણ બને. તો આ એમ પણ બને પકડો કલમનો સંદર્ભ નરસિંહ મહેતા સાથેના પુરાકલ્પનની વાતને જોડે છે. ગોપનાથના દરિયા કિનારે નરસિંહ મહેતા શિવની આરાધના કરી રહ્યા છે. શિવ પ્રસન્ન થાય છે અને કહે છે કે માગ માગ, માગે તે આપવું. અને નરસિંહ મહેતા કેવી સ્માર્ટનેસ વાપરે છે સાહેબ, જુઓ તમે. એ કહે છે કે તમને જે સૌથી પ્રિય હોય એ મને આપો. આ તમને મુકેશ અંબાણી આવીને એમ કે ચલો આપણે જમવા જઈએ, કઈ હોટલમાં જઈએ, તો આપણે એને એમ જ કહેવાય કે તમને ગમતી હોટલમાં જઈએ. એ તાજમાં જ લઈ જાય આપણને, એ કંઈ કોઈ ઢાબા પર આપણને ન લઈ જાય. તો અહીંયા પણ નરસિંહ મહેતા કહે છે કે તમને જે પ્રિય હોય એ મને આપો. તો શિવ કહે છે કે મને તો પ્રિય કૃષ્ણ છે અને કૃષ્ણની રાસલીલા છે. અને એ ગોકુળની ગલીઓમાં કૃષ્ણની રાસલીલા જોવા લઈ જાય છે અને મશાલા હાથમાં હોય છે, તેલ પૂરતા જાય છે અને એવા તન્મય થઈ જાય છે કે તેલ પૂરવાનું ભૂલી જાય છે. મશાલ આખી સળગી જાય છે, હાથ પણ સળગવા લાગે છે. અને એ પછી આ શેર મનોજ ખંડેરિયા આપણને આપે છે. અહીંયા હાથ સળગવો એટલે તન્મયતા, એકાકાર થઈ જવું. કલમ અને કાગળનો મિલાપ થતો હોય છે ત્યારે આખું જગત શૂન્યાવકાશે પહોંચી જતું હોય છે. આખી સૃષ્ટિની બાદબાકી થઈ જતી હોય છે. ભરત વિંજુડા કહે છે ને કે વાત તારી ને મારી થઈ, એ પછી વિશ્વ આખાની બાદબાકી થઈ. વાત માત્ર તારી ને મારી થઈ, એ પછી વિશ્વ આખાની બાદબાકી થઈ. ને તે મને ચોકલેટ આપી છે, તે દીધી એટલે પ્રસાદી થઈ. તો કવિતામાં શબ્દ આવે ત્યારે એ પ્રસાદી થઈ જાય છે. આમ આપણે લાડુ ખાઈએ તો એ સ્વીટ કહેવાય, પણ એ જ લાડુ જો ભગવાનને ધરીને આપવામાં આવે તો એ પ્રસાદી થઈ જાય છે. આમ આપણે ક્યાંક ચાલતા ચાલતા જતા હોઈએ તો એ પ્રવાસ કહેવાય, પણ કોઈક મંદિરે જતા હોઈએ તો યાત્રા થઈ જતી હોય છે. વાત એની એ જ છે, પણ એના ઉદ્દેશો બદલાય ત્યારે વાત અનોખી થતી હોય છે. તો આજનો આ ઉપક્રમ એટલા માટે વિશિષ્ટ છે
કે અંગત ડાયરીના કેટલાક કવિઓ આજે આપણી સાથે છે અને સાથે સાથે ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કવિઓ પણ સાથે છે. એટલે એકદમ બે અંતિમો છે, એકદમ ફ્રેશ હવા તમને અહીંયા મળશે. અને જે સાહિત્યમાં પોતાનું પદાર્પણ કરી ચૂક્યા છે એવા સતીન દેસાઈ પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે. તો કાર્યક્રમના ઉઘાડ માટે હું પારુલ અમિતને હું વિનંતી કરીશ કે અંગત ડાયરી વિશે, એમની કવિઓ વિશે વાત કરે અને સાથે એમની એક રચના પ્રસ્તુત કરે. આભાર હરદ્વારભાઈ. સૌ પ્રથમ તો હું તોફાની તાંડવ શ્રી ગઝલનાથનો આભાર વ્યક્ત કરું છું કે અંગત ડાયરીના સભ્યોને આ સુંદર મંચ આપે પ્રોવાઈડ કર્યું છે. સાથે સાથે હું શ્રી સતીન દેસાઈ કવિનો પણ આભાર વ્યક્ત કરું છું કે નવોદિતોની વચ્ચે એમને આજે સમય કાઢીને અહીંયા અમારા પ્રોગ્રામને એક રંગીન બનાવ્યો છે. ખાસ કરીને તો હરદ્વારભાઈનો પણ બહુ જ આભાર માનીશ. આજે અંગત ડાયરી જે કંઈ પણ મુકામે છે એમાં સાથ સહકાર આપવા માટે તમામ સભ્યો વતી હું આભાર વ્યક્ત કરું છું. હવે અંગત ડાયરી વિશે હું વાત કરું કે અંગત ડાયરીનું સર્જન તો COVID-19 કે લોકડાઉન કંઈ સારું આપી શકે કોઈને? ના, પણ મને આપ્યું છે. અંગત ડાયરી આપ્યું છે, અંગત ડાયરીના સભ્યો આપ્યો છે. આ કોરોના કાળમાં જ અંગત ડાયરીનો ઉદ્ભવ થયો છે. જ્યારે બધા ઘરમાં હતા ત્યારે અચાનક જ એક મને વિચાર આવ્યો કે મારું તો બેન્કિંગ ચાલુ છે, બીજા બધા શું કરતા હશે. હું આમાંથી ઘણા બધાને ઓળખતી હતી. બધાના સાથ સહકારથી એક વોટ્સઅપ ગ્રુપ શરૂ કર્યું જેમાં વાર પ્રમાણે સ્પર્ધાઓ રાખી અને મને કલ્પના નહોતી, કારણ કે જેવું લોકડાઉન ખતમ થવાનું હતું એ દિવસે અંગત ડાયરી ગ્રુપ પણ ખતમ થવાનું હતું. હું એને બંધ કરવાની હતી, પણ એની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ કે મેં એને અવિરત ચાલુ રાખ્યું. અને હવે મેં એકવાર કહ્યું હતું કે હું લખું છું ને તો શ્વાસ લેવાય છે, બાકી જીવી તો એમ જ જવાય છે. એટલે હવે અંગત ડાયરી પણ મારા થકી અને મારા ગયા પછી પણ આમ જ અવિરત ચાલુ રહેશે. આશીર્વાદ ગઝલનાથ. હવે હું મારી એક રચના રજૂ કરું છું. રોજ નીકળે ચાંદ થઈ એવો એનો શણગાર છે. રોજ નીકળે ચાંદ થઈ એવો એનો શણગાર છે. આંચ આવે હળવી હળવી તીખો એ રણકાર છે. થાય છે જો વેદના સુકાય છે જ્યાં લાગણી, પાંપણેથી આંસુ નીકળે એવો આ ધબકાર છે. પંખીઓ ટવકા મૂકી રમતા ઉડે છે ગામમાં, કે પંખીઓ ટવકા મૂકી રમતા ઉડે છે ગામમાં. બસ રહેવાનું નજરમાં ક્યાં બીજે ધબકાર છે. દિલની જો બસ આપલેમાં લાગણી સરકી ગઈ, દિલની જો બસ આપલેમાં લાગણી સરકી ગઈ. માટીમાં ભરીશું છતાં કોને અહીં ગણકાર છે. અને અંતિમ શેર છે. એક પરથી જાય છે બીજા ફૂલો ઉપર ઉડી, એક પરથી જાય છે બીજા ફૂલો ઉપર ઉડી. પંખોડીના પ્રેમ રસમાં તો ભ્રમર ભરમાર છે. રોજ નીકળે ચાંદ થઈ એવો એનો શણગાર છે. આંચ આવે હળવી હળવી તીખો એ રણકાર છે. થેન્ક યુ. તો પારુલ અમિતની આ પ્રસ્તુતિ, ગઝલ એ પ્રસ્તુતિનો વિષય છે, અંદાજે બયા, રજૂઆત. કારણ કે કવિતા, બીજી બધી કવિતાઓ વાંચી શકાય અને માણી પણ શકાય, પણ ગઝલનો જો ખરો મિજાજ માણવો હોય તો એની રજૂઆત માણવી પડે, તો એના ભાવના પૂતગલ પૂરા આપણી સામે આવી શકે. અને એ ગઝલની મજા છે. અને ગઝલ એ એમ કંઈ રાતોરાત શિખર પર બિરાજમાન નથી થઈ, કારણ એણે પણ બહુ જ બધા ચઢાવ ઉતરાવ જોયા છે અને પછી આપણી સમક્ષ આવી છે. એટલે ગઝાલા હરણનો જે ચિત્કાર છે એ ચિત્કાર ગઝલમાં આવતો હોય છે. એટલે જ કાયલ સાહેબ કહે છે ને કે અણગમાને અતિક્રમી
તે ગઝલ અણગમાને પણ અતિક્રમવું પડે, એ આપણા બધા બાયસ ઓગાળી નાખવા પડે, અને પછી જે શાંત ઠરેલા પાણી જેમ આપણું ચિત્ત સ્થિર બને અને પછી કવિતા આપણી સામે આવતી હોય છે. પણ હવે એક એવા કવિને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા છે, જીગર ઠક્કર. એમણે જે ઉલ્લેખ કર્યો એ બહુ જ યોગ્ય હતો. ગઝલની યુનિવર્સિટી, ગઝલના બધા જ આયામોને એમણે માણ્યા પ્રમાણ્યા છે. હમણાં જ એમના માટે મેં એક શબ્દ પ્રયોગ કર્યો, પ્રવૃત્તિ પુરુષ. સતત લખતા હોય છે, સતત સાહિત્યની પ્રવૃત્તિ હોય, એમાં એમની નિસ્બત હોય, અને સતત એક્ટિવ, અને માત્ર ને માત્ર ગઝલ સાથે એક્ટિવ. ગઝલને માટે આ નામ ગઝલ, આ ધર્મ ગઝલ, આ જ્ઞાતિ પણ ગઝલ, અમને તો ગઝલ સિવાય કશું ના આવડે, મિસ્કિન સાહેબ કહે છે એમ. તો એ ગઝલ માટે જો કેટલાક માત્ર ગઝલ સાથે નિસ્બત રાખીને કામ કરનારા કેટલાક વ્યક્તિઓનું નામ આપવું હોય તો સતીન દેસાઈ, પરવેઝનું નામ ચોક્કસ આપવું પડે. ખૂબ સિનિયર મોસ્ટ ગઝલકાર છે. ગુજરાતી, હિન્દી, ઉર્દુ, આ બધી જ ભાષા, અંગ્રેજી પણ ખરી, ભાષા પર એમની ખૂબ સારી પકડ છે અને સરસ એ કામ કરી રહ્યા છે. અમને બધાને આનંદ છે કે આ અંગત ડાયરીના યુવા કવિઓને એ આશીર્વાદ આપવા માટે આજે આપણી વચ્ચે પધાર્યા છે. દેસાઈ સાહેબ, આપનું સ્વાગત છે. ગઝલ પાઠ માટે આપને સાદર વિનંતી કરું છું. તોફાની તાંડવના અદ્ભુત મુશાયરામાં હું સૌ પ્રથમ તો હરિ જેના માટે દ્વાર ખોલે અથવા હરિના દ્વાર જે ખોલે ને હરિ એને અટકાવે કે મારા દ્વાર તારા માટે હું ખોલું, એવા હરદ્વાર ગોસ્વામીને વંદન કરતા હું મારા પ્રોગ્રામ કાર્યક્રમની શરૂઆત કરું છું. મારા વિશે જે કંઈ કહેવાયું, એક કાવ્યમાં ગઝલમાં અતિશક્તિ અલંકાર હોય છે, એનું વિશિષ્ટ પ્રકારનું નિરૂપણ હરદ્વારભાઈ અને જીગરભાઈએ કર્યું છે. એ હું પછી વિચારીશ કે હું સાર્થક છું કે નહીં, પરંતુ એક બે મુક્તકથી શરૂઆત કરું છું. મુક્તક છે કે ક્યાં એને કોઈ દેવ કે દાનવનું દેવું હો, કાલે જ લખ્યું છે. ક્યાં એને કોઈ દેવ કે દાનવનું દેવું હો, ક્યાં પાત્રમાં અમૃત ભરી મંથનથી લેવું હો. ક્યાં એને દેવ કે દાનવનું દેવું હો, ક્યાં પાત્રમાં અમૃત ભરી મંથનથી લેવું હો. ઋષિઓ જાણી લો કે પરપોટો નથી એ તો, અરે ઋષિઓ જાણી લો કે પરપોટો નથી એ તો, તોફાની તાંડવનું જીગર દરિયાના જેવું હો. ઋષિઓ જાણી લો કે પરપોટો નથી એ તો, તોફાની તાંડવનું જીગર દરિયાના જેવું હો. જીગર સાહેબ વંદન. અને સવારે સાબ નબરો ટાટ સૂરજ આંખ ચોળે છે, લગા ગાગા લગા ગાગા લગા ગાગા લગા ગાગા. સવારે સાબ નવરો ટાટ સૂરજ આંખ ચોળે છે, ઝરણ માનીને ફૂલો ઝાંકળોમાં પગને બોળે છે. સુગંધોની લઈને કાંસકી હળવેકથી પરવેઝ ગઝલની સુંદરી ઝરુખામાં બેસી વાળ ઓળે છે. સુગંધોની લઈને કાંસકી હળવેકથી પરવેઝ ગઝલની સુંદરી ઝરુખામાં બેસી વાળ ઓળે છે. અને આ ગઝલ હું મારા ગુરુવર રાજેન્દ્ર શુક્લને અર્પણ કરું છું. અને સમાંતરે શાની અર્પણ જો મને કરી શકાય તો જીગરભાઈ અને અમને પણ અર્પણ કરું, હરદ્વારભાઈ ગોસ્વામીને. આ મારી લાંબી જટા જ્યારે મેં કાચમાં જોઈ ત્યારે મને અચાનક જ 8 શેર 5 મિનિટ પાવ્યા. તે રજૂ કરું છું કે ક્યાં કદી ઉકલી હતી મારી જટામાં, ક્યાં કદી ઉકલી હતી મારી જટામાં, મેં ગઝલ વીંટી હતી મારી જટામાં. ક્યાં કદી ઉકલી હતી મારી જટામાં, મેં ગઝલ વીંટી હતી મારી જટામાં. અને કોણે સંતાડી હતી મારી જટામાં, રહસ્ય જુઓ, કોણે સંતાડી હતી મારી જટામાં, શૂન્યની ચાવી હતી મારી જટામાં. કોણે સંતાડી હતી મારી જટામાં, શૂન્યની ચાવી હતી મારી જટામાં. અને એટલે ધક્કા મૂકી ખાસી થઈ હતી, એટલે ધક્કા મૂકી ખાસી થઈ હતી કે સ્વર્ગની સીડી હતી મારી જટામાં. એટલે ધક્કા મૂકી ખાસી થઈ હતી, સ્વર્ગની સીડી હતી મારી જટામાં. અને તોય તપ ભંગી થયો તો ક્યાં કદી હું, હવે મિથ આવે પૂરા કલ્પન, વિશ્વામિત્ર આવે છે કે તોય તપ ભંગી થયો તો ક્યાં કદી હું, મેનકા નાચી હતી મારી જટામાં.
તોય તબ ભંગી થયો તો ક્યાં કદી હું મેનકા નાચી હતી મારી જટામાં ને ધોધ જેવી પર્વતોની લાગણીને ધોધ જેવી પર્વતોની લાગણીને કોણે અવતારી હતી મારી જટામાં. અને આ શેર ખાસ તौर पे તમને અર્પણ કરું છું કે એટલે જાગી ગઈ તી સૌ સમાધિ. રક્ષાબેન, એટલે જાગી ગઈ તી સૌ સમાધિ, સૌ પ્રથમ વારી હતી મારી જટામાં. એટલે જાગી ગઈ તી સૌ સમાધિ, આખરી વારી હતી મારી જટામાં. ને સૌ ઋષિઓએ જટાવો એમની પણ, સૌ ઋષિઓએ જટાવો એમની પણ, સૌ પ્રથમ ધારી હતી મારી જટામાં. સૌ ઋષિઓએ જટાવો એમની પણ, સૌ પ્રથમ ધારી હતી મારી જટામાં. ને ખુશ્બુઓ લહેરાઈ આકાશી થઈ હતી. કુંભનગઢ પર ચડીએ. ખુશ્બુઓ લહેરાઈ આકાશી થઈ હતી. શું શું પવન બારી હતી મારી જટામાં. ખુશ્બુઓ લહેરાઈ આકાશી થઈ હતી. શું પવન બારી હતી મારી જટામાં. અને છેલ્લો શેર અર્પણ કરું છું. ગાલીબાના અંદાજ દેખીએ કે વાળ ખરતા વેત સમજાયું મને કે, વાળ ખરતા વેત સમજાયું મને કે, મારી ક્યાં હસ્તી હતી મારી જટામાં. વાળ ખરતા વેત સમજાયું મને કે, મારી ક્યાં હસ્તી હતી મારી જટામાં. ક્યાં કદી ઉકલી હતી મારી જટામાં. મેં ગઝલ વીટી હતી મારી જટામાં. બીજી ગઝલ અર્પણ કરું છું આપને. એના રદીફનું ધ્યાન રાખજો. એ માણસે શોધી કાઢો. પ્રતાપસિંહ લખે, હું જુદી રીતે કરું છું કે ઝાંઝવામાં ક્યાં હરણ ડૂબ્યું છે શોધી કાઢને. ઝાંઝવામાં ક્યાં હરણ ડૂબ્યું છે શોધી કાઢને. આ ગઝલમાં ક્યાંક ક્યાંક રણ ડૂબ્યું છે શોધી કાઢને. ઝાંઝવામાં ક્યાં હરણ ડૂબ્યું છે શોધી કાઢને. આ ગઝલમાં ક્યાં ક્યાંક રણ ડૂબ્યું છે શોધી કાઢને. ને વૃક્ષની લીલી જ ડાળે ઝીલવો હો સૂર્યને, વૃક્ષની લીલી જ ડાળે ઝૂલવો હો સૂર્યને. ઝાકળોમાં ક્યાં પરણ ડૂબ્યું છે શોધી કાઢને. આની વાત સાંભળો થાય કે વૃક્ષની લીલી જ ડાળે ઝીલવો હો ઝૂલવો હો સૂર્યને. ઝાકળોમાં ક્યાં પરણ ડૂબ્યું છે શોધી કાઢને. અને શેરીઓ કે તે વિના તો વાંસળી તારી કદી વાગે નહીં. વૃદ્ધામાં જઈએ કે તે વિના તો વાંસળી તારી કદી વાગે નહીં. કે સાંજના ગાયોનું ધન ડૂબ્યું છે શોધી કાઢને. તે વિના તો વાંસળી તારી કદી વાગે નહીં. સાંજના ગાયોનું ધન ડૂબ્યું છે શોધી કાઢને. અને તે પછી અવતારના વાણો બીજાતું હાંકજે. તે પછી અવતારના વાણો બીજાતું હાંકજે. કે શ્વાસ તળિયે ક્યાં મરણ ડૂબ્યું છે શોધી કાઢજે. તે પછી અવતારના વાણો બીજાતું હાંકજે. શ્વાસ તળિયે ક્યાં મરણ ડૂબ્યું છે શોધી કાઢને. તગદુલ દેખો કે છાતીમાં પાડી તિરાડો ખીણ માફક કૂદી પણ, છાતીમાં પાડી તિરાડો ખીણ માફક કૂદી પણ, લાગણીનું ક્યાં ઝરણ ડૂબ્યું છે શોધી કાઢ. છાતીમાં પાડી તિરાડો ખીણ માફક કૂદી પડ, લાગણીનું ક્યાં ઝરણ ડૂબ્યું છે શોધી કાઢને. ને યાદ નામે થીજતા આ એક અમથા આંસુમાં. અને રવાની જો સાહેબ, યાદ નામે થીજતા આ એક અમથા આંસુમાં, ચીર સદીઓનું સ્મરણ ડૂબ્યું છે શોધી કાઢને. યાદ નામે થીજતા આ એક અમથા આંસુમાં, ચીર સદીઓનું સ્મરણ ડૂબ્યું છે શોધી કાઢને. આ શેર સૌને અર્પણ કરું છું કે શોધવું કેવળ ક્રિયાપદ તો નથી એ ભાષાવિદ. લાઈફનો સૌથી શ્રેષ્ઠ છે. શોધવું કેવળ ક્રિયાપદ તો નથી એ ભાષાવિદ. ભાષાવિદ શોધવાનું વ્યાકરણ ડૂબ્યું છે શોધી કાઢને. શોધવું કેવળ ક્રિયાપદ તો નથી એ ભાષાવિદ, શોધવાનું વ્યાકરણ ડૂબ્યું છે શોધી કાઢને. ને ભૂતકાળો માં જ છપ છપ યાન કર પરવેઝ તું. ભૂતકાળો માં જ છપ છપ યાન કર પરવેઝ તું. કે આ બુઢાપે બાળપણ ડૂબ્યું છે શોધી કાઢને. ભૂતકાળો માં જ છપ છપ યાન કર પરવેઝ તું. ક્યાં બુઢાપે બાળપણ ડૂબ્યું છે શોધી કાઢને. ઝાંઝવામાં ક્યાં હરણ ડૂબ્યું છે શોધી કાઢને. આ ગઝલમાં ક્યાં કરણ डूबियों से शोधी का। आप साहिबान को मद्देनजर रखकर खास तौर पे आप साहिबान का शुक्रगुजार हूँ
ये आपकी हौसला अफजाई की वजह से उर्दू में भी मुकम्मल तौर पे मैं काम कर रहा हूँ। एक गज़ल जो मेरे ज़िंदगी के आज 7 की गज़ल 2 दिन पहले दीप्ति के मुतालिक आई है। हमारे दीप्ति का मिलन 40 साल के बाद होता है। उसकी मुकम्मल बात मैंने इसमें कही है, तो मुलाजा फरमाए। अर्ज किया है, मतलब मुलाजा फरमाए कि चराग रूह आत्मा का दिया, चराग रूह जला के रही अंधेरों में। रूह का चराग जलाने के बाद भी अंधेरों में रही। चराग रूह जला के रही अंधेरों में, जली न शम्स की मानी, शम्स यानी सूरज, जली न शम्स की मानिंद वो सवेरों में। चराग रूह जला के रही अंधेरों में, जली न शम्स की मानिंद वो सवेरों में। उतर के आसमां से आई दीप्ति होकर ही, दीप्ति के जू मानी है दिया, उतर के आसमां से आई दीप्ति होकर ही, उतर के आसमां से आई दीप्ति होकर ही, बसेरा करती रही वो हवा के डेरों में। उतर के आसमां से हवा और चराग की बहुत सारी मुख्तलिफ बातें की, हम अलग अंदाज से कहते हैं कि उतर के आसमां से आई दीप्ति होकर ही, सांस के बीच में आत्मा का दिया जलता है। उतर के आसमां से आई दीप्ति होकर ही, बसेरा करती रही वो हवा के ढेरों में। और शेर देखिए, सही जुदाई भले उसने लंबे अरसे तक, ऐसा साथ का शेर है, 40 साल का वियोग। सही जुदाई भले उसने लंबे अरसे तक, रही सतीन की वैसे तो लाख फेरों में। सही जुदाई भले उसने लंबे अरसे तक, रही सतीन की वैसे तो लाख फेरों में। मेरी माँ पूज्य कुसुम्बा 4 साल पहले इंतकाल फरमा गई। उसकी चिता की आग की जलने के बाद क्या हुआ मैं बताता हूँ कि चिता की आग में जब सो गई मेरी अम्मा, चिता की आग में जब सो गई मेरी अम्मा, मिली ही दीप्ति मुझे राख ही के ढेरों में। चिता की आग में जब सो गई मेरी अम्मा, मिली ही दीप्ति मुझे राख ही के ढेरों में। और अजान होती रही उसके नाम की परवेज, इसका रूहानी इल्हाम देखिए, अजान भक्ति अजान होती रही उसके नाम की परवेज, कहाँ थी और कोई बंदगी ये शेरों में। अजान होती रही उसके नाम की परवेज, कहाँ थी और कोई बंदगी ये शेरों में। चराग रूह जला के रही अंधेरों में, जली न शम्स की मानिंद वो सवेरों में। दीप्ति मेरी गज़ल हैं, आप सबकी इनायत से आज मैं पढ़ पाया हूँ। आप सबका शुक्रगुजार हूँ। तूफानी तांडव और तरक्की करें। તો સતીન દેસાઈની આ પ્રસ્તુતિ, એમણે પ્રતાપસિંહ ડાભીએ માણસને શોધી કાઢો એ સુંદર ગઝલ ગુજરાતી ભાષાને આપી. એમણે પણ શોધવાની વાત એ રદીપ સાથે ગઝલમાં પ્રસ્તુતિ કરી. રાજેન્દ્ર શુક્લ સાહેબ સરસ વાત કરે છે કે મને શોધવામાં જ ખોવાયો છું હું. અને પછી આખી વાત બીજા મિસરામાં એવી આવે છે કે પરિક્રમા પત્યા પછી હું મને મળીશ. અને સાહેબ આ અનુભવ ગિરનારની પરિક્રમા જે કરે એને થયો હશે, એને લીલી પરિક્રમા કહેવામાં આવે છે કે તમે એ આખું પ્રદક્ષિણા કર્યા પછી જે તમે હો એનાથી જુદા જ તમને મળો છો, જુદી જ અનુભૂતિ સાથે તમારી જાત સાથેનો સંવાદ કરી શકો છો. અને અલ્ટિમેટલી આ આખી સર્જનની પ્રક્રિયા પણ શોધવાની જ છે. એ કદાચ આપણી જાતને શોધવાની હોય, સંવેદનને શોધવાની હોય, કલ્પનને શોધવાની હોય, જેવી જેમની ગતિ, જેવી જેમની મતિ. પણ એનીવે ફરી એકવાર અંગત ડાયરી તરફ આપણે જઈએ અને હવે તમારી સમક્ષ ઈલા મિસ્ત્રી એમની એક કવિતા પ્રસ્તુત કરશે. નમસ્કાર. તોફાની તાંડવ અને અંગત ડાયરીના માધ્યમથી મને આજે અહીં કવિતા પઠનનો મોકો મળ્યો છે. એ માટે હું ખૂબ ખૂબ સૌનો આભાર માનું છું. એક નાનકડા શેરથી હું મારી શરૂઆત કરું છું. માણસને માણસ મળવા તડપે છે, માણસને માણસ મળવા તડપે છે, હળે છે મળે છે તેમ છતાંય ફફડે છે. છો ભલે ને ફાટતો રાફડો તહેવારોનો, છો ભલે ને ફાટતો રાફડો તહેવારોનો, પરંતુ એવો તો મોંઘવારીનો બોરિંગ ભરડે છે. ભલે ને રહે દૂર દૂર માનવીથી, ભલે ને રહે દૂર દૂર
માનવી માનવીથી ફિકર નથી. જલસો રોજ અહીં તોફાની તાંડવ અને અંગત ડાયરી થકી. જલસો અહીં રોજ તોફાની તાંડવ અને ડાયરી થકી. હવે થોડીક એક હળવી બાળપણની યાદમાં કંઈક છપછપિયા કરતી હું રચના લાવી છું. સિંદૂરી સાંજે સુની અગાસીમાં, સિંદૂરી સાંજે સુની અગાસીમાં એક કપ કોફી સાથે તારી યાદમાં એકલતાના ઓરડે, તારી યાદમાં એકલતાના ઓરડે તારા પડઘા સંભળાતા. કોયલનું ટહુકવું ને સાથે જ દિલના દ્વારે તારી પગલીઓ પડતી, ને સાથે જ દિલના દ્વારે તારી પગલીઓ પડતી. રીમઝીમ વરસાદમાં છપછપિયા કરતા બાળકો ને છબક કરતું ઉછળતું પાણી, ને છબક કરતું ઉછળતું પાણી તારી યાદમાં તરબોળ કરતું. ગોઠણ ડૂબ પાણીમાં સાથે ખૂંદતા કાદવમાં બચપન દટાઈને બેઠું છે, બચપન દટાઈને બેઠું છે. ચાલને ફરી એ જ વરસાદી વાતાવરણમાં રમીએ, ચાલને ફરી એ જ વરસાદી વાતાવરણમાં રમીએ. ખૂબ પલળીએ ઠંડા બોળ બનીએ, ખૂબ પલળીએ ઠંડા બોળ બનીએ. મારી શૂન્ય અગાસીને એક કપ કોફી, ને મારી અગાસી ને એક કપ કોફી. ચાર હોઠની ચુસ્કીઓની ચપચપ, ચાર હોઠની ચુસ્કીઓને ચપચપથી સુની અગાસીને જાગૃત કરીએ. સિંદૂરી સાંજની લાલીમાં એકમેકને રંગભીના કરીએ. સિંદૂરી સાંજની લાલીમાં એકમેકને રંગભીના કરીએ. કોફીની ચુસ્કીઓની સંગાતે ઓગળીએ ખોવાઈ જાય ફરીને છબાક કરતા ખાબોચિયામાં, છબાક કરતા ખાબોચિયામાં. અસ્તુ. તો ઈલા મિસ્ત્રીની આ પ્રસ્તુતિ. છોને વેદ વાંચનારને માનહાનિ લાગે, છોને વેદ વાંચનારને માનહાનિ લાગે, પ્રસ્વેદ પાડનાર અમને તો જ્ઞાની લાગે. પ્રસ્વેદ પાડનાર અમને તો જ્ઞાની લાગે, ને મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે. મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે. આનંદ ઉચ્ચ લાગે, પીડા મજાની લાગે. આનંદ ઉચ્ચ લાગે, પીડા મજાની લાગે. તો આ સર્જનની ક્ષણની અનુભૂતિની વાત છે કે આનંદ ત્યારે ઉચ્ચ હોય અને પીડા પણ મજાની હોય. એકમાત્ર સાહિત્ય એવી વિધા છે જેમાં પીડા પણ આનંદ આપનારી છે. કોઈ દુઃખની નવલકથા તમે વાંચતા હો તો ત્યાં પણ તમને મજા પડતી હોય. ભલે એ ક્ષણે અંદર એ કરકરાટ અંદર હોય, એ ચરવરાટ પણ હોય, પણ સાથે સાથે એક મજા, આંસુનો પણ એક સ્વાદ છે. એ તો આ સાહિત્યની ગલીમાંથી પસાર થઈએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે. હવે એક એવા કવિને પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું નામ છે ચિરાગ ઝા ઝાઝી. વાર્તાઓ પણ બહુ જ સરસ લખે છે, ગઝલ પણ સરસ લખે છે. ઇન્ટરનેટનો આરંભ થયો અને આરંભમાં ગુજરાતી કવિતાને લોકો સુધી પહોંચાડવામાં કેટલાક નામો ગણાવવા હોય તો એ ચિરાગ ઝા ઝાઝીનું નામ ચોક્કસ મૂકવું પડે. લોકોને આ માધ્યમથી કવિતા સુધી પહોંચાડવાનો એનો પ્રયત્ન સતત રહ્યો છે. અને ગુજરાતી ગઝલની ખૂબ ઉજળી આવતીકાલ એટલે ચિરાગ ઝા ઝાઝી. થેન્ક યુ હરદ્વારભાઈ. તોફાની તાંડવ અને ગઝલનાથનો આભારી છું કે આજે છેલ્લા 6 મહિના પછી પ્રથમવાર ઘરની બહાર આ રીતે મુશાયરાનું કાર્યક્રમ આયોજન થયું અને મને જે આમંત્રણ આપ્યું એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અંગત ડાયરી ને ભવિષ્ય માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. હરદ્વારભાઈ 2 શેરથી શરૂઆત કરું છું. સ્વાગત. કે બોલવું એમનું લાગશે યંત્રવત, બોલવું એમનું લાગશે યંત્રવત, ડોકથી માત્ર હલશે યંત્રવત.
અને લાકડીનું ચાલવાનું કામ જ્યારે લાકડીથી થયું, ચાલવાનું કામ જ્યારે લાકડીથી થયું, ચાલવું એમનું લાગશે યંત્ર. એક તાજા ગઝલ છે, ઇન્ટરનેટની અને વિડીયો વાયરલ અને આપણા યુવા સમાજની ગઝલ છે. વિડીયો કરીને વાયરલ થવું છે, વિડીયો કરીને વાયરલ થવું છે, પછી ઓનલાઈન સ્પાઈડર થવું છે. વિડીયો કરીને વાયરલ થવું છે, પછી ઓનલાઈન સ્પાઈડર થવું છે. અને જો મારી વાત કરું તો બને તો મજાના રાઇટર થવું છે, બને તો મજાના રાઇટર થવું છે, બકુલથી પણ લાઇટર થવું છે. બકુલ ત્રિપાઠીની વાત છે. આજની તારીખે બી ઉમદા હાસ્યકાર હોય અને આપણે એકલા હોઈએ અને નર્વસ હોઈએ અને બકુલભાઈને વાંચીએ તો મારી એવી ઈચ્છા છે કે બને તો મજાના રાઇટર થવું છે, બકુલથી પણ વધારે લાઇટર થવું છે. અને અમદાવાદમાં અમારી એક સાંકડી શેરી છે, એનું સપનું છે કે ભલી સાંકડી શેરીનું એક સપનું, ભલી સાંકડી શેરીનું એક સપનું નવી ટીપી સ્કીમમાં વાઇડર થવું છે. કે ભલી સાંકડી શેરીનું એક સપનું કે નવી ટીપી સ્કીમમાં વાઇડર થવું છે ને રસ્તા ઉપર નેતાઓ એ રીતે ઉતરી પડ્યા, રસ્તા પર નેતાઓ એ રીતે ઉતરી પડ્યા કે જનતાના બસ ડિવાઈડર થવું છે. રસ્તા પર નેતાઓ એ રીતે ઉતરી પડ્યા કે જનતાના બસ ડિવાઈડર થવું છે. અને આ સે સાંભળજો, બધા સ્ક્રૂ છે અંદરથી ઢીલા છતાંય, બધા સ્ક્રૂ છે અંદરથી ઢીલા છતાંય બબુચક કહે છે કે વાઇઝર થવું છે. બધા સ્ક્રૂ છે અંદરથી ઢીલા છતાંય બબુચક કહે છે કે વાઇઝર થવું છે. અને અંતિમ શેર છે કે માચીસનો જમાનો જૂનો થયો ઝાજી, એ માચીસનો જૂનો જમાનો ઝાજી, હવે તો બધાએ લાઇટર થવું છે, વિડીયો કરીને વાયરલ થવું છે, પછી ઓનલાઈન સ્પાઈડર થવું છે. એક અન્ય ગઝલ છે, વાત કરવી એ અલગ વાત છે, વાત કરવી એ અલગ વાત છે, કાને ધરવી એ અલગ વાત છે. વાત કરવી એ અલગ વાત છે, કાને ધરવી એ અલગ વાત છે. રંગબેરંગી છે તો શું થયું, રંગબેરંગી છે તો શું થયું, ગોળી ગળવી એ અલગ વાત છે. રંગબેરંગી થઈ તો શું થયું, ગોળી ગળવી એ અલગ વાત છે. છો ને માથે પડતો આખો દિવસ, આપણે ગમે તે કરીએ આખો દિવસ, છો ને માથે પડતો આખો દિવસ, સાંજ પડવી એ અલગ વાત છે, સાંજ પડવી એ અલગ વાત છે. અને પાનખર સાથ, મને ઘણીવાર જિંદગીને પાનખર સાથે સરખાઈ દે ગઝલમાં, એનો શેર છે કે દરેક વખતે શક્ય નથી એને સરખાવું. તો પાનખર સાથે તું સરખાવે પણ જાત ખરવી અલગ વાત છે. પાનખર સાથે શું સરખાવે પણ જાત ખરવી એ અલગ વાત છે. અને મહેનતના સિક્કા તોલી શકો, ગઝલના મહેનતના સિક્કા તોલી શકો, નોટો ગણવી અલગ વાત છે. મહેનતના સિક્કા તોલી શકો પણ નોટો ગણવી અલગ વાત છે. અને અંતિમ શેર છે, આપણા સમાજમાં ઘણા લોકો આવી રીતે લડતા હશે પણ તમે જોઈ નહીં શકતા હો કે હાથમાં તલવાર હોવા છતાં, હાથમાં તલવાર હોવા છતાં ઢાલ ધરવી એ અલગ વાત છે. હાથમાં તલવાર હોવા છતાં ઢાલ ધરવી એ અલગ વાત છે. અને એક અંતિમ ગઝલ, મારી પ્રિય ગઝલ છે, મોટા ભાગે હું કહેતો હોઉં છું, પણ કે આજકાલ બધા જ લોકોને એવું કોઈ વ્યક્તિ નહીં હોય જેને યોગ નહીં આવડતું અથવા યોગ કર્યો નહીં હોય, તો થોડીક ચેલેન્જ છે એમના માટે કે હવામાં પલાઠી લગાવી બતાવો, હવામાં પલાઠી લગાવી બતાવો, તમારું વજન છે ઉઠાવી બતાવો. કે હવામાં પલાઠી લગાવી બતાવો,
તમારું વજન છે, ઉઠાવી બતાવો. અને મને તો હતું કે ધુરંધર તમે છો. મને તો હતું કે ધુરંધર તમે છો. ગુરુના ગુરુને હટાવી બતાવો. હવામાં પલાઠી લગાવી બતાવો. પછી તો તમારી જ ચર્ચા થવાની. પછી તો તમારી જ ચર્ચા થવાની. બધાના અવાજો દબાવી બતાવો. અને કોઈ આપણને કહે ને તો આપણે આ શેર કહી શકીએ કે અમે તો અમારું કરી લઈશું જાતે. અમે તો અમારું કરી લઈશું જાતે. તમે પણ તમારું કરાવી બતાવો. હવામાં પલાઠી લગાવી બતાવો. અને છેલ્લો શેર છે કે સવાલો તમારા સફાચટ હજમ છે. સવાલો તમારા સફાચટ હજમ છે. અમારા જવાબો પચાવી બતાવો. હવામાં પલાઠી લગાવી બતાવો. તમારું વજન છે, ઉઠાવી બતાવો. થેન્ક યુ. હવામાં પલાઠી લગાવી બતાવો. તમારું વજન છે, ઉઠાવી બતાવો. ક્યા બાત, બહુ અચ્છે. તો એક મિજાજ ચિરાગભાઈનો, ચિરાગ જાજીનો આ ગુજરાતી ભાષાને રળિયાત કરી રહ્યો છે. અને મનહર મોદી તો કહે છે કે બે પછી બપોર આગળ ના વધી. મિજાજ જોજો સાહેબ, શૈલેષભાઈ, જીગરભાઈ, કે બે પછી બપોર આગળ ના વધી. એના ફોટાઓ પડાવો તો ખરા. સાહેબ ઇમેજ જુઓ તમે સાહેબ. એક તો પહેલા મિશ્રામાં કવિ એક નવી વાત લઈને ચમત્કૃતિ મૂકે છે કે અટકી ગયો છે, સમય થંભી ગયો છે. એ આ તો અશક્ય જ છે સમયને થંભી જવું, અથવા એવી કોઈક મોટી ઘટના બની છે કે સમય થંભી ગયો છે. અને એની પછી બીજું કામ કવિ પાછો આપણને સોંપે છે કે આ થંભી ગયેલા સમયના ફોટા તમે પાડી બતાવો. સમયના ફોટા પાડી જ ન શકાય, પણ એમાં પાછું આ થંભી ગયેલો સમય, એના ફોટા પડાવવા અને એ એનલાર્જ કરાવવા, અને એ આખી આ કવિ જ વાત કરી શકે. તો આ સુંદર એક ફોટો કવિતાનો અહીંયા જાણે આપણી સામે આવી રહ્યો છે. એકદમ ઓવન ફ્રેશ કવિતાઓથી માંડીને ચિરાગભાઈ જેવા વચ્ચેના કવિ, અને પછી સતીન દેસાઈ જેવા જે સિનિયર મોસ્ટ કવિ, એટલે એક આખો ગ્રાફ કવિતાનો આપણી સામે અત્યારે આવી રહ્યો છે. ત્યારે હવે હું દીપક પંડ્યાને એમના કાવ્ય પાઠ માટે સાદર વિનંતી કરું છું. આમ તો દરેક બીજમાં વૃક્ષ બનવાની એક સંભાવના હોય છે. જીગરભાઈ અને અંગત ડાયરીએ આજે આ દરેક જે નાના બીજ છે એને એક વટવૃક્ષ બની શકે એવી એક સંભાવનાઓ પૂરી પાડી છે. એના બદલ ખૂબ ખૂબ આભાર. મારી એક રચના રજૂ કરું છું. એનું નામ છે, શીર્ષક છે નોટ પોસિબલ. ઘરમાં થોડીક રકઝક થતી હોય પછી એના ઉપર થોડું લખાઈ ગયું. તને દરરોજ હું જ મનાવું, નોટ પોસિબલ. તને દરરોજ હું જ મનાવું, નોટ પોસિબલ. નિયમો એ બધા હું જ પાડું, નોટ પોસિબલ. જાણું છું દિલના ટુકડા થયા છે હજાર. જાણું છું દિલના ટુકડા થયા છે હજાર, પણ જખમ એ બધાને બતાવું, નોટ પોસિબલ. રાત કાળી છે માન્યું, પણ એ જતી રહેશે. રાત કાળી છે માન્યું, પણ એ જતી રહેશે. દીપક બની દિલ જલાવું, નોટ પોસિબલ. વધ્યું જ છે ક્યાં હવે કંઈ ગુમાવવા જેવું. વધ્યું જ છે ક્યાં હવે કંઈ ગુમાવવા જેવું. ડાઘ ચૂંદડી પર લગાવું, નોટ પોસિબલ. જૂની વાતો હવે ખૂબ સતાવે છે મને પણ. જૂની વાતો હવે ખૂબ સતાવે છે મને પણ. દિલમાંથી એ યાદો ભૂસાવું, નોટ પોસિબલ. અને આ છેલ્લો શેર છે. આગળ વધ તું તારી રીતે ને હું મારી રીતે. આગળ વધ તું તારી રીતે ને હું મારી રીતે. આગળ વધવા તને પછાડું, નોટ પોસિબલ. તને દરરોજ હું જ મનાવું, નોટ પોસિબલ. નિયમો એ બધા હું જ પાડું, નોટ પોસિબલ. થેન્ક યુ. નોટ પોસિબલ. કેટલી બધી વાર સાંભળેલો આ શબ્દ આપણને, અને લગભગ આપણે જઈએ એટલે આવો જવાબ ક્યાંક આવશે આપણને
બહુ જ આપણે આ શબ્દથી બહુ પરિચિત થઈ ગયા છીએ. એક વિદ્વાને તો કહ્યું છે કે અશક્ય મારી ડિક્શનરીમાં છે જ નહીં, તો પણ અહીંયા આ આપણા લોહી સાથે વણાઈ ગયું છે. એટલે હવે આ શબ્દ સાંભળીએ ને, આમ તો આ શબ્દની સાથે આશ્ચર્ય જોડાયેલું છે, પ્રશ્નાર્થો પણ જોડાયેલા છે, પણ હવે આ શબ્દ આપણા લોહીમાં એવો વણાઈ ગયો છે, નોટ પોસિબલ, કે આપણને આશ્ચર્ય થતું નથી. પોસિબલ એવું કોઈક કહે ત્યારે આપણને આશ્ચર્ય થતું હોય છે. ઉલટું થઈ ગયું છે સાહેબ. આખી જીવન પ્રક્રિયા અત્યારે આપણી જે પ્રામાણિકતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. પહેલાના સમયમાં ઉપર ઘી કોઈક આપે, થોડું લટકાનું આપે અથવા વધારે આપે તો એમ કે પ્રામાણિક માણસ છે. અત્યારે આપણા જ પૈસે સારું ને શુદ્ધ ઘી આપે તો એ પ્રામાણિક માણસ કહેવાય. જે છે એ વસ્તુ બરાબર આપે તો પ્રામાણિક કહેવાય, વધારાનું કશું નથી. એટલે વ્યાખ્યાઓ સમય પ્રમાણે બદલાતી રહી છે અને બદલાવી જોઈએ પણ ખરી. પણ આપણે ફરી એકવાર આપણા માણસ તરીકેના અસ્તિત્વનું પુનઃ મૂલ્યાંકન કરવાની જરૂર છે. એવા સમયના મધ્યબિંદુ પર આવીને આપણે ઊભા છીએ. ત્યારે ફરી એકવાર એક નવા અવાજને, અંગત ડાયરીના નવા અવાજને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા છે. નિર્મલ રામોલિયાને કાવ્યપાઠ માટે હું સાદર વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર અંગત ડાયરી અને તોફાની તાંડવનો. સૌ પ્રથમ મારી એક ગઝલ છે તમારી સમક્ષ રજૂ કરું છું કે પરિચય અમારો કલમ આપી દેશે. કોઈ કવિ હોય તો એનો જનરલી પરિચયની શું કોઈ જરૂર નથી પડતી, કારણ કે એના કવિતા ઉપરથી જ આપણને ખબર પડી જાય. તો પરિચય અમારો કલમ આપી દેશે, કે પરિચય અમારો કલમ આપી દેશે, ખબર નહીં પડે ને જખમ આપી દેશે. કે પરિચય અમારો કલમ આપી દેશે, ખબર નહીં પડે ને જખમ આપી દેશે, ને અનુભવ નથી પ્રેમમાં સેજ પણ તો. ગઝલમાં પણ નવોદિત અને પ્રેમમાં પણ નવોદિત છે કવિ. કે અનુભવ નથી પ્રેમમાં સેજ પણ તો, કે અનુભવ નથી પ્રેમમાં સેજ પણ તો, કદી ભૂલમાં દિલ આ ગમ આપી દેશે, કે કદી ભૂલમાં દિલ આ ગમ આપી દેશે, ને બધી વાત ના આમ મસ્તીમાં લેશો, કે બધી વાત ના આમ મસ્તીમાં લેશો, કે બધી વાત ના આમ મસ્તીમાં લેશો, વગર વાર્તાએ મરમ આપી દેશે. ને આગળનો શેર છે કે પછી આપણે રોજ મળવું ના મળવું, કે જોઈએ પછી કે પછી આપણે રોજ મળવું ના મળવું, પછી આપણે રોજ મળવું ના મળવું, મુલાકાત નિર્ણય પ્રથમ આપી દેશે, કે પહેલી જ મુલાકાત નિર્ણય આપી દેશે. કે પછી આપણે રોજ મળવું ના મળવું, મુલાકાત નિર્ણય પ્રથમ આપી દેશે. ને આખરી શેર છે કે તમે એક નિર્મલની ખામી તો કાઢો, તમે એક નિર્મલની ખામી તો કાઢો, કે તમે એક નિર્મલની ખામી તો કાઢો, વધુ ખોદવાને ત્રિકમ આપી દેશે, વધુ ખોદવાને ત્રિકમ આપી દેશે, કે પરિચય અમારો કલમ આપી દેશે, ખબર નહીં પડે ને જખમ આપી દેશે. અને આગળની એક ગઝલ છે કે જરૂરત અમારી જો સમજાઈ જશે, કે જરૂરત અમારી જો સમજાઈ જશે, કે જરૂરત અમારી જો સમજાઈ જશે, હકીકત જરૂર એની બદલાઈ જશે, કે જરૂરત અમારી જો સમજાઈ જશે, હકીકત જરૂર એની બદલાઈ જશે, ને સ્વભાવે ઘણા આમ શરમાળ છે પણ, કે સ્વભાવે ઘણા આમ શરમાળ છે પણ, મળું જો હું સામે તો અકળાઈ જશે. ને ગઝલથી અમે ગાઢ રાખ્યા છે સંબંધ, કે ગઝલથી અમે ગાઢ રાખ્યા છે સંબંધ, કે ગઝલથી અમે ગાઢ રાખ્યા છે સંબંધ, કદી વાંચશે તો ઝડપાઈ જશે, કે ગઝલથી અમે ગાઢ રાખ્યા છે સંબંધ, કદી વાંચશે તો ઝડપાઈ જશે, ને વધી આગ યાદોની એના ગયા બાદ, કે વધી આગ યાદોની એના ગયા બાદ, હતું કે સમય સાથ ધરબાઈ જશે, કે વધી આગ યાદોની એના ગયા બાદ, હતું કે સમય સાથ ધરબાઈ જશે. ને આખરી શેર છે કે તને એટલે ના હું માંગુ દુઆમાં, કદાચ પડી જાય તો, કે તને એટલે ના હું માંગુ દુઆમાં, કે તને એટલે ના હું માંગુ દુઆમાં, ફળી જાય તો ઈસ લૂંટાઈ જશે, કે તને એટલે ના હું માંગુ દુઆમાં, ફળી જાય તો ઈસ લૂંટાઈ જશે, કે જરૂરત અમારી જો સમજાઈ જશે, હકીકત જરૂર એની બદલાઈ જશે. તો નિર્મલભાઈની આ સરસ રજૂઆત અને
આમે કવિએ પહેલા કવિતાના સર્જન પહેલા નિર્મલ થવાનું હોય છે. કવિને કોઈ બાયસ ન હોવો જોઈએ. આ તો નામ જ એમનું નિર્મલ છે એટલે એના સ્વભાવમાં હોય એવું આપણે ઈચ્છીએ. નિર્મલ બાબા બનવાનું નથી હોતું, નિર્મલ થવાનું હોય છે. તો પણ એનીવે કવિતાની ગંગા વહી રહી છે અને આપણે સૌ પરિપ્લાવિત થઈ રહ્યા છીએ. ત્યારે આ વધુ એક મુકામ પર ચીનુ કાકાને આપણે શૈલેષભાઈ યાદ કરવા પડે કે આ ગઝલ લખવાનું કારણ એ જ છે, આંખના ખૂણે હજુ એ ભેજ છે. તો આ ભેજ જ્યાં સુધી રહે ત્યાં સુધી કવિનું સર્જન ખૂટતું નથી, એનો પ્રવાહ ખૂટતો નથી. સૌરાષ્ટ્રમાં એવું કહેવાય છે કે જ્યાં સુધી તમને દેવાની ભાવના છે ત્યાં સુધી તમે ગરીબ નહીં થાવ, પણ જ્યારે તમને દેવાની ભાવના અટકી જશે ત્યારથી તમારી ગરીબીની શરૂઆત થશે એવું ચોક્કસ કહેવાયું છે. પણ આ સર્જકને પણ એટલું જ લાગુ પડે છે. હવે ફરી એકવાર એક નવા અવાજ તરફ જવું છે. અંગત ડાયરીના જ્યોતિબેન આચાર્યને કાવ્યપાઠ માટે હું સાદર વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર. અંગત ડાયરી અને તોફાની તાંડવ. આજકાલ દરેક કપલના જીવનમાં નોકઝોક તો ચાલતી જ હોય છે અને નોકઝોક થયા પછી દરેકે એકબીજાને જે સંબંધોને પુષ્ટિ કરાવવી જોઈએ એવું હું માનું છું. તો હું એક અછાંદસ કાવ્ય લઈને આવી છું, પુષ્ટિ. ચાલને એકવાર મળીને અનેરું નસીબ અજમાવીએ. ચાલને એકવાર મળીને અનેરું નસીબ અજમાવીએ. મુરઝાયેલા દિલમાં કુણી લાગણીઓ જન્માવીએ. તું મૂકી આવ અહમ ને હું મૂકી આવ વહેમ. તું મૂકી આવ અહમ ને હું મૂકી આવ વહેમ. ફરીથી જિંદગીને પ્રેમની પુષ્ટિ કરાવીએ. ચાલને એકવાર મળીને અનેરું નસીબ અજમાવીએ. હુંસા તુસીના કવચ કુંડળ ઉતારી ફેંકીએ. હુંસા તુસીના કવચ કુંડળ ઉતારી ફેંકીએ ને નસીબ આડે જમાવેલી ધૂળને ખંખેરીએ. જીવનના મીઠા સંભારણાને ગળે લગાડીને, જીવનના મીઠા સંભારણાને ગળે લગાડીને ફરીથી જિંદગીને પ્રેમની પુષ્ટિ કરાવીએ. ચાલને એકવાર મળીને અનેરું નસીબ અજમાવીએ. અહમે ઉઠેલી આ ધુમાડાની શેરમાં નફરતને વળાવીએ. અહમે ઉઠેલી આ ધુમાડાની શેરમાં નફરતને વળાવીએ. આથમતી સંધ્યાની ઘેરી રતાશમાં ઝંખનાની આશ ચમકાવીએ. ચાલને જીવન નૈયાને નવા વહેણ રૂપે વહાવીએ. ચાલને જીવન નૈયાને નવા વહેણ રૂપે વહાવીએ. ફરીથી જિંદગીને પ્રેમની પુષ્ટિ કરાવીએ. ચાલને એકવાર મળીને અનેરું નસીબ અજમાવીએ. થેન્ક યુ સો મચ. તો પ્રેમની પુષ્ટિ કરવાની વાત અહીંયા જ્યોતિબેને કરી છે અને પ્રેમની પુષ્ટિ તો એમ કંઈ થતી હોતી નથી. એના માટે તો લોહીનું પાણી ને પાણીનું લોહી કરવાનું હોય છે. એવું કહેવાય છે કે પૈસાથી મેળવેલું સુખ એના જેવું કોઈ દુઃખ નથી અને પ્રેમમાં મેળવેલું દુઃખ એના જેવું કોઈ સુખ નથી. ગૌરાંગ ઠાકર તો એવું કહે કે સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો. સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો, બસ પછી નક્કી કર્યું છે એટલું નક્કી કરો. સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો ને બસ પછી નક્કી કર્યું છે એટલું નક્કી કરો ને આમ તો બેઠા રહીએ તોય ચાલે જિંદગી. આમ તો બેઠા રહીએ તોય ચાલે જિંદગી, ક્યાં સુધી આ બેસવું છે એટલું નક્કી કરો. તો દરેકની મર્યાદા અથવા તો આપણને એ નક્કી આપણને ખબર હોવી જોઈએ કે આપણે આટલું કરવું છે. પણ જેમણે કવિતા લખવાનું નક્કી કર્યું અને બહુ જ પાછળની મોટી ઉંમરે કવિતા લખવાનું નક્કી કર્યું અને નક્કી કર્યા પછી અત્યારે ગુજરાતી સાહિત્યમાં એક આગવું નામ છે
એટલે રક્ષા શુક્લ. કુમાર કમલા પારિતોષિકથી માંડીને અનેક પુરસ્કારો એમને મળી ચૂક્યા છે. આ લેલે એમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. રક્ષા શુક્લને કાવ્યપાઠ માટે હું સાદર વિનંતી કરું છું. થેન્ક યુ હરદ્વાર. થેન્ક યુ જીગરભાઈ. એક ગીત રજૂ કરું છું. સાચે મેં ધીરેથી ખોલેલો આગળો ને ભીતર ડબડ્યા તા ઓરતા. સાચે મેં ધીરેથી ખોલેલો આગળો ને ભીતર ડબડ્યા તા ઓરતા. તોય ત્યાં મંડાયું ગમ્મર વલોણું ને ઈચ્છાઓ રમતી તી નોરતા. સાચે મેં ધીરેથી ખોલેલો આગળો ને ભીતર ડબુર્યા તા ઓરતા. તોય ત્યાં મંડાયું ગમ્મર વલોણું ને ઈચ્છાઓ રમતી તી નોરતા. એકાદો ચક્રાઓ લઈને એ બોલી કે દાણ વિના દંગલ તો થાશે. એકાદો ચક્રાઓ લઈને એ બોલી કે દાણ વિના દંગલ તો થાશે. પ્રથમ તો પિંડીમાં સંઘરેલી પીડાના લેખા ને જોખા મંડાશે. એકાદો ચક્રાઓ લઈને એ બોલી કે દાણ વિના દંગલ તો થાશે. પ્રથમ તો પિંડીમાં સંઘરેલી પીડાના લેખા ને જોખા મંડાશે. ભીતરમાં એકાદી ભીત હશે કોરી તો પીછાથી છીંડા દોરાશે. ભીતરમાં એકાદી ભીત હશે કોરી તો પીછાથી છીંડા દોરાશે. તરસ્યુના તરભાણે દખનાના જવતલથી સપનાનું સુખડ મલકાશે. સાચે મેં નહોતું સંભાળ્યું કે આંબલીએ ઝૂલતી ત્યાં કાતરાઓ મોહરતા. સાચે મેં નહોતું સંભાળ્યું કે આંબલીએ ઝૂલતી ત્યાં કાતરાઓ મોહરતા. તોય ત્યાં મંડાયું ગમ્મર વલોણું ને ઈચ્છાઓ રમતી તી નોરતા. હળવેથી હીંચ લઈ દીધી બે તાળી ત્યાં સંતાડી મેં તો પતરાળી. હળવેથી હીંચ લઈ દીધી બે તાળી ત્યાં મેં સંતાડી મેં તો પતરાળી. હળવેથી હીંચ લઈ દીધી બે તાળી ત્યાં સંતાડી મેં તો પતરાળી. ઉગવાના દીધું મેં તરણું ને કૂંપળ પર ડામરની સડક્યું બંધાવી. ઉગવાના દીધું મેં તરણું ને કૂંપળ પર ડામરની સડક્યું બંધાવી. મીંઢળ બાંધેલી એ રૂપાળી રાધાને લીલા તોરણીએ વળાવી. મીંઢળ બાંધેલી એ રૂપાળી રાધાને લીલા તોરણીએ વળાવી. તો પણ એ બળબળતો સૂરજ નહીં ગરબામાં દીવાનું અજવાળું લાવી. મીંઢળ બાંધેલી એ રૂપાળી રાધાને લીલા તોરણીએ વળાવી. તો પણ એ બળબળતો સૂરજ નહીં ગરબામાં દીવાનું અજવાળું લાવી. સાચે સંતાડીતી કસ્તુરી અડતી તો માટીને મરવાઓ ફોરતા. સાચે સંતાડીતી કસ્તુરી અડતી તો માટીને મરવાઓ ફોરતા. તોય ત્યાં મંડાયું ગમ્મર વાલોણું ને ઈચ્છાઓ રમતી તી નોરતા. સાચે મેં ધીરેથી ખોલેલો આગળો ને ભીતર ડબુર્યા તા ઓરતા. તોય ત્યાં મંડાયું ગમ્મર વાલોણું ને ઈચ્છાઓ રમતી તી નોરતા. તો નોરતા હમણાં જ પૂરા થયા છે અને ત્યારે રક્ષા શુક્લે એમની નોરતા પરની આ રચના રજૂ કરી. પણ આ નોરતા એ ઈચ્છાના નોરતા હતા. પહેલા નોરતા તો 9 દિવસ પછી પૂર્ણ થઈ જતા હોય છે, પણ અહીંયા તો આજીવન ચાલતા ઈચ્છાના નોરતાની વાત છે. આજ ફિર દિલને એક તમન્ના કી, આજ ફિર દિલને હમને સમજાયા. ઈચ્છાઓ કરવા જેવી નથી હોતી. ચીનુ મોદી સાહેબ ફરી યાદ આવે કે ઈચ્છા અને હાથ પગ છે એ વાત આજે જાણી. આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની, ઈચ્છા ને હાથ પગ છે એ વાત આજે જાણી. તો આ ઈચ્છાઓ એવી હોય છે કે એ પૂર્ણ ન થાય ત્યારે પણ કનડે અને પૂર્ણ થયા પછી પણ કનડે. એટલે જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી એની તીવ્રતા રહે છે. જેવી ઈચ્છા પૂર્તિ થાય છે તો એનો જાદુ ક્યાંક ઓસરી જતો હોય છે. પણ એનીવે હવે એક એવા કવિને તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. GTPLમાં ડિરેક્ટર તરીકે તેઓ અત્યારે કાર્યરત છે, પણ એ બધી ઓળખ કરતાં મૂળ એમની ઓળખ એ બહુ જ સારા ગઝલકાર છે. એમના ગઝલ સંગ્રહો ગુજરાતી, ઉર્દુ અને અન્ય ભાષાઓમાં અનુવાદિત થઈને
લોકો સુધી પહોંચ્યા છે. સાથે સાથે ઉત્તમ એન્કર પણ છે અને GTPL ચેનલના બીજા ઘણા બધા કાર્યક્રમોનું પણ એ કોન્સેપ્ટ ડિઝાઇનિંગથી માંડીને એની પ્રસ્તુતિકરણથી માંડીને એમાં એના ક્રિએટિવ ઇનપુટ્સ, ક્રિએટિવ ટચીસ આપણે બધા સારી રીતે જાણીએ છીએ, એટલે એ પરિચયના મોહતાજ નથી. તો આપ સૌના સન્માન સાથે ગુજરાતી ગઝલની એક સમૃદ્ધ પરંપરા સાથે જે જોડાયા છે એ શૈલેષ પંડ્યા વિનાશને કાવ્યપાઠ માટે હું સાદર વિનંતી કરું છું. નમસ્કાર. અંગત ડાયરી કાવ્ય કલરવ અને તોફાની તાંડવ, જીગરભાઈ ઠક્કર, હરદ્વાર ગોસ્વામીજી, રક્ષાબેન શુક્લ, ત્રણેયને વંદન અને આપ સૌને નમસ્કાર. આ એક સુંદર ઉપક્રમ થયો છે અને હરદ્વારભાઈના સંચાલનમાં એક સુંદર મહેફિલ જ્યારે ચાલી રહી છે. ઠેસ મારી વિચાર ચાલે છે, હિંચકો ક્યાં લગાર ચાલે છે. શ્લોક સરીખું જીવે છે, માણસ છે કે મુનિ છે. આ આકાશવાણીથી લઈને છેક અત્યાર સુધીનો અનુભવ તોફાની તાંડવ, જીગર, ગઝલનાથ અને બંને થઈને કંઈક નવું લીલું છમ્મ કરી રહ્યા છે એનો સવિશેષ આનંદ છે. હરદ્વારભાઈ 2-3 ગઝલના 2 શેરથી અને એકાદું ગીત કદાચ ને. હા, કેટલો ભટકી ગયો છે, કેટલો ભટકી ગયો છે એક માણસ શહેરમાં. કેટલો ભટકી ગયો છે એક માણસ શહેરમાં, સહેજ પર અટકી ગયો છે એક માણસ શહેરમાં. કેટલો ભટકી ગયો છે એક માણસ શહેરમાં, સહેજ પર અટકી ગયો છે એક માણસ શહેરમાં. લાગણીને રેડ સિગ્નલ આપતા ટ્રાફિકથી, લાગણીને રેડ સિગ્નલ આપતા ટ્રાફિકથી રોડ પર લટકી ગયો છે એક માણસ શહેરમાં. મારી હયાતી રોજ તારી આસપાસ છે, મારી હયાતી રોજ તારી આસપાસ છે, મારી હયાતી રોજ તારી આસપાસ છે. તું શોધ તારા રક્તમાં મારો જ શ્વાસ છે. મારી હયાતી રોજ તારી આસપાસ છે, તું શોધ તારા રક્તમાં મારો જ શ્વાસ છે. નાહક નફા નુકસાનનો કાયમ હિસાબ કર, નાહક નફા નુકસાનનો કાયમ હિસાબ કર. મારી વ્યથામાં ક્યાં કશું તારાથી ખાસ છે. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે. રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. આપણે પણ સામસામા બેસીએ બસ રાતભર, આપણે પણ સામસામા બેસીએ બસ રાતભર. આપણા પણ શ્વાસ નર્તન નિપજાવીને કરે. શેર છે, પામવાની વાત છે તો એકલા તમને જ બસ, પામવાની વાત છે તો એકલા તમને જ બસ. પામવાની વાત ક્યાં પાછી ફસાવીને કરે. કોણ આવીને શોધવા ફરીથી શ્રાવણ ગયું, કોણ આવીને શોધવા ફરીથી શ્રાવણ ગયું. કોણ આ વિનાશ મારામાં રડાવીને કરે. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે. રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. પરવાનગી હોય તો એક તરંગ પ્લીઝ પ્લીઝ. અરે અરે ક્યા બાત. રોજ પાડે કોણ આવો સાદ જોવા દે મને. રોજ પાડે કોણ આવો સાદ જોવા દે મને. આબ ઊંચેથી કરે ફરિયાદ જોવા દે મને. રોજ પાડે કોણ આવો સાદ જોવા દે મને. હું કહું છું મેં કર્યું ને તું કહે છે તે કર્યું. હું
કર્યું છેક સુધી કેમ આ સંવાદ જોવા દે છેક સુધી કેમ આ સંવાદ જોવા દે મને મૌન જો વાતે ચડે તો શું કરું હું એકલો કોણ આવે છે લઈને યાદ જોવા દે મને કોણ આવે છે લઈને યાદ જોવા દે મને સારથી છે ક્યાં હવે કે ફૂંક ઊંડી મારશે સારથી છે ક્યાં હવે કે ફૂંક ઊંડી મારશે કોણ દૂધુમ ભી કરે છે નાદ જોવા દે મને આભૂચેથી કરે ફરિયાદ જોવા દે મને રોજ પાળે કોણ આવો સાદ જોવા દે મને મકતા છે કાનમાં વિનાશ પગરવ સંભળાવા લાગશે કાનમાં વિનાશ પગરવ સંભળાવા લાગશે ચાલ તું મારા સમયની દાદ જોવા દે મને ચાલ તું મારા સમયની દાદ જોવા દે મને રોજ પાળે કોણ આવો સાદ જોવા દે મને ખૂબ ખૂબ આભાર તો શૈલેષ પંડ્યા ભીનાશની આ ખૂબસૂરત રજૂઆત ગઝલની જે ઉજળી આવતીકાલ છે એનો હિસાબ શૈલેષભાઈ આપણને આપ્યો છેલ્લે જુવા દે મને ક્યાં વાત છે એ સરસ તરન્નુમ અને શેખ આદમ આબુવાલા સાહેબ જે જુવા દે લખે કે મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે મને તો એ શેખ આદમ સાહેબનું જે રદીફ છે એ રદીફ શેખ આદમથી શૈલેષ સુધી પહોંચે છે તો એમાં ભાવ વિશ્વ કેવું બદલાઈ જાય છે સાહેબ એમાં જે પરંપરા છે એમાં જે પ્રકારના એ વાત શૈલેષ સુધી પહોંચે તો એ વાત બદલાવી જોઈએ ને બદલાય એ આપણે માણ્યું પ્રમાણ્યું તો એ ગઝલની આ તસવીર છે અને એક ડગલું આગળ જવી જોઈએ ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ આપનો અને હવે ફરી એકવાર એક નવા અવાજ તરફ જઈએ પ્રકૃતિ શાહને કાવ્યપાઠ માટે હું સાદર વિનંતી કરું છું નમસ્કાર અંગત ડાયરી અને તોફાની તાંડવના ઉપક્રમે થયેલા આ કાવ્ય કલરમાં આજે મારી કૃતિનું પઠન કરીશ એ પહેલાં અંગત ડાયરી માટે 2 પંક્તિઓ કહેવા માંગીશ અંગત ડાયરીના વૃક્ષે સાહિત્ય પંખીઓનો માળો અંગત ડાયરીના વૃક્ષે સાહિત્ય પંખીઓનો માળો નિરંતર સર્જનની ઝંખના કરતો આ પરિવાર છે નિરાળો મારી કૃતિ પ્રીતનો વિચારનું પઠન કરીશ ઉગતી પ્રભાતને મનમાં ઉગ્યો એક વિચાર ઉગતી પ્રભાતને મનમાં ઉગ્યો એક વિચાર તારા સથવારે હોય એક સુંદર સવાર તારું મધુરું સ્મિત ને પાપણનો પલકાર તારું મધુરું સ્મિત ને પાપણનો પલકાર તારા શબ્દોમાં ખણકે પ્રેમનો રણકાર મારા રુદનને પડકારતું તારું મોહક સ્મિત મારા રુદનને પડકારતું તારું મોહક સ્મિત મારી ઉદાસીને મહેકાવતું તારું પ્રેમ ગીત તારા આંગણમાં ઢળતી એક સુંદર સાંજ પ્રતીક્ષા જોતી બેઠી રહું તારે કાજ તારા આગમનના અણસારે ઉછળતું મારું મન તારા સ્પર્શની ઉષ્માથી
તરવરતું મારું તન, તારા સહવાસમાં ઉતરતો નિશાનો અંધકાર, આપણા સંબંધમાં પ્રીતનો એક ઝબકાર. તું હોય મુજમાં ને હું હોઉં તુજમાં, તું હોય મુજમાં ને હું હોઉં તુજમાં, ના હોય કોઈ અંતર આપણા બંનેમાં. મારા એકલવાયા જીવનનો તું જ માત્ર આધાર. પ્રીતના આ વિચાર પર, પ્રીતના આ વિચાર પર જરા કરી લેજો વિચાર. શહીદા સાહેબ કહે છે કે હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર, હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર, કોણ ત્યાં જઈને ભરે જળ વિચાર. તો આ વિચાર રદીફ એમણે ભલે રાખ્યો, પણ વિચાર પ્રધાન કવિતાની શરૂઆત શહીદા સાહેબથી થાય છે. ગુજરાતી ગઝલમાં વિચારો આવવા જોઈએ. ગુજરાતી ગઝલમાં માત્ર ઇશ્કે હકીકી કે ઇશ્કે મિજાજી નહીં, પણ વિચારો, તર્કના તણખાઓની સાથે સાથે વિચારોનું વૃંદાવન પણ મહેકવું જોઈએ, એવી પ્રતીતિ એમની ગઝલોથી થાય છે. અને આજે તો કેટલી બધા વિચાર પ્રધાન કવિતાઓ, બકર ઠાકોર સાહેબ જે એમના પુષ્ટિ કરતા હતા, એ ગઝલની અંદર શહીદા સાહેબ લઈ આવ્યા. અને આજે તો કેટલા બધા ગઝલકારો એમાં કામ કરી રહ્યા છે. તો ફરી એકવાર આ નવા અવાજ તરફ જવું છે. જયેશ કેલરને એમની એક રચના પ્રસ્તુત કરવા માટે સાદર વિનંતી. નમસ્કાર મિત્રો, અંગત ડાયરી મારી અંગત છે, એક જન હૃદયનો ઝરૂખો છે, એક પોતિકાપણાનો ભાવ છે. તો આજે અંગત ડાયરી અને તોફાની તાંડવના સંયુક્ત સહકારથી કાવ્ય કલરવ કાર્યક્રમની પ્રસ્તુતિ થઈ રહી છે. મને આનંદ છે. હું આજે મારી સોનેટ રજૂ કરી રહ્યો છું તોટક છંદમાં. શીર્ષક છે રે મિત્રો. લક્ષ્યને નિરખી પથને પરખો, લક્ષ્યને નિરખી પથને પરખો, પડતા પડતા જીલને સરખો. લક્ષ્યને નિરખી પથને પરખો, પડતા પડતા જીલને સરખો. અફસોસ તજી ભરજોશ સદા, અફસોસ તજી ભરજોશ સદા, બરહામ જો થાવ નિરાશ કદા. અફસોસ તજી ભરજોશ સદા, બરહામ જો થાવ નિરાશ કદા. કર સાહસ તું હર વાર મહી, કર સાહસ તું હર વાર મહી, વાક્ષે જય તીર અચૂક તહી, વાક્ષે જય તીર અચૂક તહી. છલકાવ તું સાગર છીપ લઈ. વિજેતા એવું થવું છે, ખબર પડે બધાને. છલકાવ તું સાગર છીપ લઈ, ગરિમામય ભીતર જીત લઈ. રત થઈ વિશ્વભાવમહી જીવશું, રત થઈ વિશ્વભાવમહી જીવશું, ભાગ્યને નિત સાથ લઈ જીવશું. રત થઈ વિશ્વભાવમહી જીવશું, ભાગ્યને નિત સાથ લઈ જીવશું. રડતા નયને વિરામ ધરજો, કદાચ તકલીફ પડે તો વિરામ ધરજો. રડતા નયને વિરામ ધરજો, દુનિયા દિલદાર બની ફરજો. રડતા નયને વિરામ ધરજો, દુનિયા દિલદાર બની ફરજો. અને છેલ્લી બે પંક્તિ, વદને હાસ્યને લહેરાવ મિત્રો, વદને હાસ્યને લહેરાવ મિત્રો, નિખરી ઉઠશે મનભાવ ચિત્રો, નિખરી ઉઠશે મનભાવ ચિત્રો. એક યાદોની ઘાસરી ખોલવા માંગુ છું આપની સમક્ષ. ગાભાનો દડો ને કપડા ધોવાનો ધોકો, ગાભાનો દડો ને કપડો ધોવાનો ધોકો, ચાલને ખેલીએ શેરીએ જો મળે મોકો. ગાભાનો દડો ને કપડા ધોવાનો ધોકો, ચાલને ખેલીએ શેરીએ જો મળે મોકો. એ અસલી મોજો મન મૂકી માણી કેવી, એ અસલી મોજો મન મૂકી માણી કેવી, ગુંજાવી દઈએ ફળિયું ના જરીકે ટોકો. તેજી હોતી પગમાં દુખે ના લગી રે તો પણ, તેજી હતી પગમાં દુખે ના લગી રે તો પણ, જીતી લીધાની ખુશીમાં કૂદી જતા ડોકો. ડોકો મતલબ બાજરી આપણે કાપેલ જે સ્ટેમ હોય ને, ડોકો. હા, જીતી લીધાની ખુશીમાં કૂદી જતા ડોકો.
માંડીને બેસતા વિહરતા છાયે છાયે. જ્યાં છાંયડો જાય ત્યાં ત્યાં આપણે જગ્યા બદલતા જઈએ. માંડીને બેસતા વિહરતા છાયે છાયે, એસીની કૃત્રિમતા વામણી, ઠંડક માણતા લોકો. માટીની ભીનાશોમાં ગોતું બચપણે, માટીની ભીનાશોમાં ગોતું બચપણ એ, કોન્ક્રીટની કાયામાં પીડાતી બળુકી પોકો. ગાભાનો દડો, કપડા ધોવાનો ધોકો, ચાલને ખેલીએ શેરીએ જો મળે મોકો. છેલ્લી પંક્તિ મારી. ખોલી ઘાસડી નીકળી યાદો શેરીના શોરની. ખોલી ઘાસડી નીકળી યાદો શેરીના શોરની. જય કેજો સંતાનોને ખુદને એમો ઝોકો. ચાલને ખેલીએ શેરીએ જો મળે મોકો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો જયેશભાઈએ સોનેટ પ્રસ્તુત કરી, એનો આનંદ વિશેષ છે, પ્રયત્ન એમનો છે. અને 14 પંક્તિનું આ મહાકાવ્ય, એમાં એક એક પંક્તિમાં છેલ્લી 2 પંક્તિમાં જે ચોટ આવે છે, આપણે ત્યાં મૂળ ઇટાલીથી આવેલું અને ભારતે એ હવે તો ભારતનું થઈ ગયું છે. અમે ઇટાલીથી ઘણી વસ્તુ આવી છે, આપણે એમને સ્વીકાર કર્યો છે. પણ પેટ્રાક શાહી હોય કે શેક્સપિયર શાહી હોય, કોઈ પણ જે સોનેટના ફોર્મની સાથે બહુ નિસ્બત નથી, પણ જે ભાવ સાથેની નિસ્બત છે. અને આમે ગઝલ તો એવું કહેવાય છે કે ગઝલ તો એ સોનેટની 2 પંક્તિ જેવા ચોટદાર જ હોવા જોઈએ. જે સોનેટમાં છેલ્લી 2 પંક્તિઓમાં ચોટ આવે છે, ગઝલમાં તો એની બીજી પંક્તિમાં જ ચોટ આવી જતી હોય છે. પણ એનીવે આ સમગ્ર ઉપક્રમ તોફાની તાંડવના ઉપક્રમે આપ માણી રહ્યા છો. આ મુશાયરાની મહેક આપ શ્વસી રહ્યા છો. એના મૂળ કારણમાં જીગર ઠક્કર ગઝલનાથ છે. તો હવે હું એમને કાવ્યપાઠ માટે સાદર વિનંતી કરું છું. નમસ્કાર મિત્રો. વર્ષો પહેલાં નવોદિત કવિઓ માટે કંઈક કરવાની એક શરૂઆત તોફાની તાંડવ પરિવાર કરી હતી. અને એવી જ એક શરૂઆત અંગત ડાયરી પરિવાર જ્યારે કરી રહ્યું છે, ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. તેની એડમિન પેનલના તમામ મિત્રોને, તેના કવિ મિત્રોને હું તોફાની તાંડવ પરિવાર વતી ખૂબ ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવું છું. સાથે મારી એક ગઝલ રજૂ કરું છું. હરદ્વારભાઈ, ગઝલ રજૂ કરતા પહેલા મારે એક શેર કહેવો છે કે જ્યારે હું લયમાં નહોતો લખતો, છંદમાં નહોતો લખતો, ત્યારે કવિની અંદર કવિપણું કેવું હોવું જોઈએ, આ એક એનો શેર છે. ગુજરાતી જગતના એક નામાંકિત કવિએ એવી એક શેર છે કે કહો દરિયાને, કહો દુશ્મનને, ઓટ મારી જોઈ કિનારે ઘર ન બાંધે, હું દરિયો છું પાછો જરૂર આવીશ. આ વાતને વર્ષો વીતી ગયા ને કોઈ કવિ જીગર ઠક્કર ગઝલનાથને એમ થયું કે આપણે આ કવિને પીછો કરીએ, એમને માનભેર કંઈક એમની ફેવરમાં લખીએ. ને કંઈક એવું લખાયું હતું અર્ધવરભાઈ કે ખુમારી છે કોઈ કવિની, નથી આ કોઈ સાજિશ. શૈલેષભાઈ, ખુમારી છે કોઈ કવિની, નથી આ કોઈ સાજિશ, તો આવજે પાછો ઘર તો હું કિનારે જ બાંધીશ. ખુમારી છે કોઈ કવિની, નથી આ કોઈ સાજિશ, તો આવજે પાછો ઘર તો હું કિનારે જ બાંધીશ. મારી એક ગઝલ રજૂ કરું છું. એમના ગાલે, અરવિંદ, એમના ગાલે હજી આજે લટ અકબંધ છે. એમના ગાલે હજી આજે લટ અકબંધ છે ને ગઝલના ગામમાં મારો વટ અકબંધ છે. એમના ગાલે હજી આજે લટ અકબંધ છે ને ગઝલના ગામમાં મારો વટ અકબંધ છે. એ મને મળવા હજી આવ્યા નથી, એ પણ ખરું. એ મને મળવા હજી આવ્યા નથી, એ પણ ખરું. એ જ બાબતની હજી ત્યાં ચોખવટ અકબંધ છે. એ જ બાબતની હજી ત્યાં ચોખવટ અકબંધ છે. અને અદવાબી એક શેર છે કે પ્રેમમાં કરવા પડે છે રોજ અભિનય પ્રેમના. પ્રેમમાં કરવા પડે છે રોજ અભિનય પ્રેમના. ખાતરી થઈ
કે હજી મારામાં નટ અકબંધ છે. ખાતરી થઈ કે હજી મારામાં નટ અકબંધ છે. કેટલી ઊંડી ગહેરાઈ છે એની આંખમાં, કેટલી ઊંડી ગહેરાઈ છે એની આંખમાં. અર્થ એનો એ જ કે ત્યાં એક તટ અકબંધ છે. અર્થ એનો એ જ કે ત્યાં એક તટ અકબંધ છે. બોલવાની વાત બિલકુલ ના કરો દોસ્તો મને, ભૂલવાની વાત બિલકુલ ન કરો દોસ્તો મને. શ્વાસથી પહેલા પ્રણયની એ રટ અકબંધ છે. શ્વાસથી પહેલા પ્રણયની એ રટ અકબંધ છે. આ નજર હાંફી ગઈ છે દોડવામાં ત્યાં સુધી. મનોજભાઈ, આ નજર હાંફી ગઈ છે દોડવામાં ત્યાં સુધી. એ ગુલાબી હોઠનો રંગીન પટ અકબંધ છે. એ ગુલાબી હોઠનો રંગીન પટ અકબંધ છે. ને અંતિમ શેર છે કે શુદ્ધ ગુજરાતી ગઝલમાં યાચના મેં મોકલી. કવિ હોય એ કઈ પ્રેમ પત્ર ન લખે, ગઝલ જ લખે 5 શેરની, અને એમાં બધું કહી દે કે શુદ્ધ ગુજરાતી ગઝલમાં યાચના મેં મોકલી. એ કશું બોલ્યા નહીં, અંધારપટ અકબંધ છે. એ કશું બોલ્યા નહીં, અંધારપટ અકબંધ છે. એમના ગાલે હજી આજે લટ અકબંધ છે ને ગઝલના ગામમાં મારો વટ અકબંધ છે. નમસ્કાર. તો ગઝલના ગામે જેમનો વટ હજુ અકબંધ છે એ જીગર ઠક્કરની આ સુંદર પ્રસ્તુતિ. તો ખરેખર ગઝલનું ગામ બનાવ્યું છે. અને આ તોફાની તાંડવ ચેનલ થકી કેટલા ગઝલકારોને અહીંથી પ્રસ્તુતિનો આનંદ એમણે માણ્યો છે. શ્રોતાઓ તો અલગ, એટલે એ બધો આખો જો ભેગો કરી અત્યાર સુધીનો સરવાળો એમણે જે સંકલ્પો ઉપક્રમો કર્યા છે એ બધા કવિઓને જો એકવાર ભેગા કરીએ અત્યાર સુધીના અનેક કાર્યક્રમો, તો એ ગઝલનું ગામ ચોક્કસ બની જાય. અને એમાં એપાર્ટમેન્ટમાં કોઈક એપાર્ટમેન્ટનું નામ ઇરશાદ હોય, કોઈ એપાર્ટમેન્ટનું નામ અર્ઝ કિયા હે, કોઈક મોટો કવિ હોય એને પાછું બંગલોઝ અમે આપીએ અને એને દુબારા એનું નામ રાખ્યું હોય. તો આવું બની શકે. અને આવી કલ્પના પણ આપણે કરીએ કે એક કવિઓનું પણ ગામ હોય, આખું ગઝલનું ગામ હોય, અને એમાં આ પ્રકારના અલગ અલગ આપણે એરિયાના નામો આપણે રાખી શકીએ. અને એમાં શહીદા સાહેબની શેરી હોય, અને કે પછી સૈફ સાહેબનો રોડ હોય, અને ગાલિબ સાહેબ છે એને તો આખો વિસ્તાર હોય આખો. તો એવું એક રમ્ય આપણને કલ્પના કરી શકીએ. પણ એનીવે મુકામને આપણે અહીંયા સંપન્ન કરીએ છીએ. મારી એક રચના સાથે આજની આ મહેફિલને વિરામ આપીશું. જીગરભાઈએ જે પ્રેમની વાત છેડી છે, તો હું પણ એના સંપર જ આવું છું. ત્યાંથી વાતને એમણે જ્યાં વાતને પૂરી કરી હું ત્યાંથી શરૂ કરું છું. શૈલેષભાઈ, ગઝલ છે કે વાત છે આ સાવ અંગત, કોઈને કહેતા નહીં. વાત છે આ સાવ અંગત, કોઈને કહેતા નહીં. લ્યો પડી છે આપની લત, કોઈને કહેતા નહીં. લ્યો પડી છે આપની લત, કોઈને કહેતા નહીં. ને આઈના હારી ગયા છે 108 વાર. આઈના હારી ગયા છે 108 વાર. સાદગીનું એટલું સત, કોઈને કહેતા નહીં. આઈના હારી ગયા છે 108 વાર. સાદગીનું એટલું સત, કોઈને કહેતા નહીં. ને આપની બસ યાદમાં ટીપુય લોહી ક્યાં બચ્યું. આપની બસ યાદમાં ટીપુય લોહી ક્યાં બચ્યું. આજ શાહીથી લખ્યો ખત, કોઈને કહેતા નહીં. આપની બસ યાદમાં ટીપુય લોહી ક્યાં બચ્યું. આજ શાહીથી લખ્યો ખત, કોઈને કહેતા નહીં. ને શ્વાસથી નક્ષીક નવડાવી પ્રથમ, ને એ પછી શ્વાસથી નક્ષીક નવડાવી પ્રથમ, ને એ પછી આંખથી એઠી કરે ધત, કોઈને કહેતા નહીં. શ્વાસથી નક્ષીક નવડાવી પ્રથમ, ને એ પછી આંખથી એઠી કરે ધત,
કોઈને કહેતા નહીં ને આપની આંખે રહેવાનું થયું છે આજકાલ. આપની આંખે રહેવાનું થયું છે આજકાલ. જોઈ લીધી મેં જન્નત કોઈને કહેતા નહીં. આપની આંખે રહેવાનું થયું છે આજકાલ. જોઈ લીધી મેં જન્નત કોઈને કહેતા નહીં. વાત છે આ સાવ અંગત કોઈને કહેતા નહીં. લ્યો પડી છે આપની લત કોઈને કહેતા નહીં. તો કાર્યક્રમને અહીંયા સંપન્ન કરીએ. પણ આ પ્રકારના સાહિત્યિક કલાકી કાર્યક્રમો માણવા હોય તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ બધાને કહેજો. થેન્ક યુ વેરી મચ. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.